રવિ આવ્યો ભાઈ. તો ઉપર ને અહીંયા જ્યાં નાસ્તો સાથે લાવતો હોય અદ્ભુત છે, કંઈક મજા આવે. અહીંયા જ્યાં સરસ મજાનું લોકેશન પ્રકૃતિના ખોળે તો કે અહીંયા સરસ મજાનો પવન આવતો હોય તો પહેલાં તો નાસ્તો કરી લઈએ. અને ઘણા બધા મિત્રો આપણી સાથે છે, એ બધા અત્યારે તો નાસ્તો કરીએ. નાસ્તા જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો હું પણ મજામાં છું. સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર. તો મિત્રો આજે જ્યારે કહી શકાય જ્યાં પાલિતાણામાં જ્યાં જૈન તીર્થ ગણાય, જ્યાં ગિરિરાજ પર્વત ઉપર, અને જ્યારે વર્ષોથી જૂની ચાલી આવતી જ્યાં પરંપરા, તો જ્યાં ભાવનગર જિલ્લાનું પાલિતાણા તાલુકાનું જ્યાં ઘેટી ગામ સમસ્ત એક સરસ મજાનું જે આયોજન, જ્યાં દર ત્રીજા વર્ષે જ્યાંમાં ખોડિયારની લાપસી, જોકે દર ત્રીજા વર્ષે જ્યાં ઘેટી ગામ સમસ્ત એક સરસ મજાનું આયોજન થાય છે. માં ખોડિયારની લાપસી કરવા મિત્રો જઈ રહ્યા છે. તો ખાસ કરીને ચેનલ ઉપર ન હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ખાસ કરીને વિડીયોને સહેજ સ્કીપ ન કરતા ખૂબ જ આનંદ આવશે આજના વ્લોગની અંદર. જ્યાં કહેવાય જ્યાં જૈન તીર્થ ગિરિરાજ પર્વત ઉપર માં ખોડિયારના બેસણા છે, ત્યાં મિત્રો જ્યાં લાપસી કરવા જઈ રહ્યા છે. અને બહુ ખૂબ જ વિશાળ જગ્યામાં, જોકે ભાઈ ભક્તો અત્યારે અમારું ગામ, ત્યારે ગામના વડીલો, ગામના બાળકો સમસ્ત અત્યારે ચડવાનું શરૂ કરી દીધું છે. ઘણા મિત્રો અત્યારે હાલ જોકે માથે પણ પહોંચી ગયા હોય, ઘણા મિત્રો જ્યારે વહેલા પણ ચડી જતા હોય. તો અત્યારે આપણે ચાલુ કર્યું છે, જ્યાં મિત્રો 9, 9:30 જેવું થયું હોય છે. પણ કાંઈ વાંધો નહીં, ખૂબ જ મજા આવશે. વિડીયોમાં બની રહીજો અને વિડીયો ખાસ કરીને બીજા સાથે શેર કરજો. જોઈશી આ વખતેનો માહોલ કેવો છે, કેમ કે ગયા ત્રીજા વર્ષે પણ આપણે એક સરસ મજાનો બ્લોગ બનાવ્યો હતો, પણ એક તે શરૂઆત હતી મિત્રો. તો જોઈશી હાલો આ વખતેનો વિડીયો કેવો કરે છે. મિત્રો હાથ પરથી ચડી એટલે સરસ મજાનું અહીંયા જ્યાં દેરાસર આવે તો અહીંયા સુધી જ્યાં ગાડી પહોંચી જાય છે. પછી અમે તો ગાડી હાવ નીચે મૂકી છે, પણ ઘણા ખરા મિત્રો અહીંયા પણ જ્યાં ગાડી મૂકે છે અહીંથી જ્યાં પછી પગપાળા, તો કે અહીંથી લગભગ 3500 થી 3600 પગથિયા થાય છે. જ્યાં હાથ પરથી મિત્રો જ્યાં જો કે ચડીએ છીએ અમે. તો હાલો જોઈએ એટલે દાદા ચડ્યા હતા મિત્રો. અત્યારે ગરમી તો જ્યારે ખૂબ જ છે, પણ કાંઈ વાંધો નહીં, જેમ ઉપર જઈશું ત્યાં કંઈક સરસ મજાનું લોકેશન, સરસ મજાનો વ્યૂ. તો વિડીયોમાં બની રહીજો, મજા આવશે. ખાસ કરીને આજના બ્લોગમાં જ્યાં તમને ખોડિયારમાંના દર્શન કરાવવાના છે મિત્રો. અને અહીંનો કંઈક ઇતિહાસ છે એ જાણવો તો છે, કેમ કે વર્ષોથી ચાલી આવતી જ્યાં પરંપરા, તો લગભગ મને સાંભળે છે બહુ જૂની પરંપરા છે રાજાશાહી વખતની. તો કેમ છું ભાઈ, થાકી ગયા? બસ હજી તો ઘણું બધું આખું છે ભાઈ. હજી લગભગ મિત્રો લગભગ દાદરા તો 300 આજુબાજુ ત્યાં છે. જો અહીંયા ઘણા બધા મિત્રો છે મિત્રો, એ ઘણા ખરા ઉપર રહી ગયા છે ને અમે પાછળ રહી ગયા છે. અહીં કરી ભાઈ થાકી ગયા ભાઈ, 300 દાદરામાં થાકી ગયા. હજી તો ભાઈ 3000 જેવું દાદરા બાકી. ચાલો હાલો, ત્યારે ગરમી બહુ છે એટલે વધારે થાકી જાય. અને તમે જોતા હશો કંઈક પરસ્યો થાકી ગયા છે ભાઈ થોડોક. હજી તો ભાઈ ઘણા દાદરા બાકી, 2500 દાદરા બાકી, 1000 જેવું ચડ્યા છો. ચડી જાઓ ભાઈ. તમે ભાઈ કેમ થાય? ચડી જાઓ. બસ ભાઈ થાકી ગયા નંદ ભાઈ. મિત્રો બાળકોથી લઈને વડીલો બધા જ અહીંયા જ્યાં ખોડિયારના દર્શન કરવા. સરસ મજાનું લોકેશન છે અહીંયા, નિહાળી શકો છો. તો તે જગ્યા પર જ્યાં કહેવાય 6 ગાંવ પાલ, તો અહીંયા સરસ મજાનું લોકેશન તમે ઉપરથી જ્યાં નિહાળી શકો છો. સરસ મજાનું અત્યારે તો કે તળાવ પણ એ પણ જ્યારે આખું ભરેલું છે. ધીમે ધીમે જાય આગળ, કેમ કે હજી તો ઘણું બધું દૂર છે. અને અહીંનું લોકેશન હતું અહીંયા પવન, તો કે હા પરસે ઓળી ગયો એટલે ટૂંકમાં પવન અહીંયા બહુ સારો એવો આવતો, સરસ મજાનો. તો હાલો નીકળીએ. બાકી જો સીડીની વચ્ચે અમુક લોકેશન બહુ જોરદાર આવશે. પવન આવે એટલે બધા બેસી ગયા. તો આની કરી બેઠા છે અને આની કરજો. અને ઘણા મિત્રો તો સામે વહી ગયા છે ભાઈ, કેમ કે ગરમી એટલી બધી છે અત્યારે. પવન અહીંયા
કે લાપસી તો ઉપર હોય ને અહીંયા જ્યાં નાસ્તો સાથે લાવતો હોય અદ્વૈત જઈને કંઈક મજા આવે. અહીંયા જ્યાં સરસ મજાનું લોકેશન પ્રકૃતિના ખોળે તો કે અહીંયા સરસ મજાનો પવન આવતો હોય તો પહેલાં તો નાસ્તો કરી લઈએ. અને ઘણા બધા મિત્રો આપણી સાથે છે એ બધા અત્યારે તો નાસ્તો કરીએ. નાસ્તા મિત્રો પહેલાં નાસ્તો કરી લઈએ. નાસ્તામાં નાસ્તો કરી દો ને ઘણું ખરું પ્લાસ્ટિક લાવ્યા છે. જોકે પ્લાસ્ટિક છે ને આપણે ભાઈ જ્યાં ત્યાં લઈ લેવાય નહીં અને લઈને એક બાજુ કેમ કે નાખી દો ભાઈ બધું પ્લાસ્ટિક હાલો આમાં નાખી દેજો. લઈ લે ભાઈ નાખી દે અમારે. તો મિત્રો હવે ઝાઝા દૂર નથી, થોડા દૂર થી નાસ્તો કરી અને ફરી પાછા સફર શરૂ કરી દીધી છે. કેમ કે અહીં તો મિત્રો આખું ગામ અમારા ગામના તમામ ભાઈઓ હોય કે આજના દિવસે બધા કેમ કે અહીંયા મજા જ મિત્રો એટલી આવે. જો તમે ખેત સુધી જ્યાં દાદરામાં તો ટ્રાફિક હશે અને ઉપર આની કરતા ટ્રાફિક. તો હાલો કઈ છે થાકી તો ગયા છે ઘણા મિત્રો પાછળ રહી ગયા છે. તો મિત્રો અહીંયાથી હવે થોડું જ દૂર છે અને ઘણા બધા મિત્રો જ્યારે થાકી ગયા છે. આપણી સાથે હતા એ બધા પાછળ લઈ ગયા ત્યારે હું જ એક આગળ સૌ. તો હાલો જોઈ છે બીજા બધા મિત્રો પણ અમારા ગામના જો થાકી ગયા છે ત્યારે પણ કાંઈ વાંધો નહીં. આપણે માં ખોડિયાના દર્શન કરવાના છે ને તમને ખાસ કરીને દર્શન જ કરાવવાના છે મિત્રો. હવે જાજુ દૂર નથી, લગભગ 1200 થી 1300 સીડી હાલ બાકી રહી ગઈ છે. તો હાલો વિડીયો બન્યા રહીજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો ફટાફટ જઈ અને દર્શન કરી માં ખોડિયાના. અહીંનું લોકેશન મિત્રો કંઈક અલગ અલગ જ તમને જોવા મળતું છે. અને અત્યારે ઊભા રહી ગયા છે મિત્રો પવન. ત્યારે પવન બહુ જોરદાર આવી ગયો, આખા પલ્લી ગયા એટલે બધા ઊભા રહી ગયા છો. ઉલકોર પણ ઊભા છે ને આનેકોર પણ બેસી ગયા છો. તો કેમ થાય ભાઈ? હાથ પરથી ચડો છો ને તો વધારે ચાલવાની જગ્યા નથી, એકદમ જ્યાં કહેવાય સડાવ તો એકદમ સડાવ જ દાદર આવે છે અહીંયા ઠેઠ સુધી. અને જ્યારે તમે પાલિતાણાથી ચડો છો તો ત્યાં એક સરસ મજાનું તમે આરામથી ચડી શકો. કેમ કે અહીંયા બહુ હાર્ડ ઘોડી નથી આવતી, અહીંયા તો સીધી હાર્ડ જ ઘોડી આવે છે. આ રીતના તમને નકરી સીડીઓને એ રીતનું છે. બાકી પાલિતાણાથી ચડો તો તમને ડોળીની સુવિધા પણ મળી રહે. હાથ પરથી ચડો ગિરિરાજ પર્વત ઉપર તો અહીંયા તમને ડોળીની સુવિધા નથી મળતી અને પાણીની પણ સુવિધા નથી મળતી. વચ્ચે એક બાવા હતા, એક કુંડ આવ્યો હતો તો તે જગ્યા પર બધા પાણી પી શકે અને એમાં સાથે પણ લાવ્યા હતા પાણી. અને જ્યારે તમે પાલિતાણાથી ચડો છો ત્યાં તમને ઠેઠ ઉપર આવો ત્યાં સુધી તમને પાણીની વ્યવસ્થા સરસ મજાની મળી રહેતી હોય છે. અને જુઓ અહીંયા હાર્ડ ઘોડી છે મિત્રો. તો આ સાઈડથી તમે અહીંયા આવો છો તો તમને બસ હાર્ડ જ ઘોડી રહે. લોકેશન જો કે અત્યારે વાતાવરણ થઈ ગયું છે વરસાદી તો અમે ટૂંક સમયમાં કદાચ આપણે દુખારમાં પણ વયા જઈશું. હવે ઉપર ચડવાની હાલ તૈયારીમાં છે અને વાતાવરણ પણ જોરદાર છે. આપણી સાથે અત્યારે મીતુભાઈ કેમ છું ભાઈ? થાકી ગયો ભાઈ? તો મિત્રો અત્યારે જો કે હાલવાની સરસ મજાની જગ્યા આવી છે. આજ પછી ચડો છો તમને ભાઈ આવું હાલવાનું ઓછું મળશે, ખાસ કરીને તો આવું ચાલવાનું ઓછું મળશે. તમે પાલિતાણા સાઈડથી તમે જ્યાં ચડવાનું શરૂ કરશો ત્યાં તમને હાલવાનું પણ આવી રહેતું હોય અને બહુ થાક પણ ન લાગતો હોય. બાકી આજપુરની સાઈડથી ડાયરેક્ટ હાર્ડ ઘોડી જ આવે છે મિત્રો અને દોડીવાળાની પણ સુવિધા નથી મળતી. બાકી લોકેશન જુઓ કહેવાય વધારે જો અહીંયા કાંઈક માલ સામાન ચડાવવામાં ઉપયોગી થતા હોય તો કંઈક આ ગધેડા જુઓ તમે કેમ પણ લોકેશન જુઓ. તો કંઈક મોજ જ અલગ છે મિત્રો. ફાઇનલી મિત્રો ગિરિરાજ પર્વતનો પેટ અહીંયા તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ને હાલો જઈએ અંદર. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ ઉપર અને અત્યારે જ્યાં પ્રસિદ્ધિ જ્યાં બની રહી છે ત્યાં રસોડા વિભાગનું જો આ રીતનું છે કે અહીંયા ત્યાં ખમણ
ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા છે અને જઈ રહ્યા છે નીચે. સામે તો ટ્રાફિક અને અહીંયા ફોટા પાડવાનો અલાઉડ નથી ભાઈ. હાલો તો સામે જે આપણે દર્શન કરીએ છીએ, ટ્રાફિક થઈ ગયા છે ને હવે જઈ રહ્યા છે નીચે. બાકી અહીંનો ટ્રાફિક તો હજી ઘણા બધા અમારા ગામના મિત્રો જ્યાં દર્શન કરવા જ્યાં જઈ રહ્યા છે. હા ભાઈ વાહ. અને આની કરતો અમારા જગાભાઈ આવી ગયા, અહીં કરો અમારા ભાણિયા ભાઈ દર્શન કરવા. કેમ થયું ભાઈ, થાકી ગયા ભાઈ? મિત્રો જ્યારે ખોડિયારમાં દર્શન પણ કર્યા અને પ્રસાદી લઈ અને અમે આવી ગયા છીએ અત્યારે નીચે, એટલે હાવ નીચે નથી, અને જઈ રહ્યા છીએ અત્યારે અમારા એક ચેતનદાસ બાપુના ધૂણે એક જોરદાર લોકેશન છે. તો હાલો પહેલા ત્યાં જઈએ અને ચેતનદાસ બાપુના ધૂણાના દર્શન કરી, કેમ કે અત્યારે જંગલ વિસ્તાર છે. અત્યારે અમે અત્યારે 5 મિત્રો આથી નીકળી રહ્યા છીએ જંગલમાં.